નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું જિજ્ઞાસા। મિડ ડે ન્યૂઝની શરૂઆત કરીશું દાંતીવાડા યુનિવર્સિટીના કુલપતિને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। જી હા, કુલપતિ સામે સરકાર તપાસ કરશે। મહત્વપૂર્ણ છે કે સરકારે તપાસના આદેશ આપ્યા છે। દાંતીવાડા યુનિવર્સિટી કુલપતિની નિમણૂકને લઈને આ સૌથી મોટા સમાચાર છે કે જ્યાં હવે સરકારે તપાસના આદેશ આપ્યા છે। કુલપતિ સામે સરકાર તપાસ હાથ ધરશે। કુલપતિની નિમણૂક સહિત યુનિવર્સિટીમાં મનસ્વી વલણનો જે આખો વિવાદ છે એ વિવાદને લઈને હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। હવે કુલપતિ સામે તપાસ કરવામાં આવશે। તો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ભરતી કૌભાંડનો આ મામલો કે જ્યાં રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। યુનિવર્સિટીના વીસીની નિમણૂક મારા કાર્યકાળમાં નહોતી થઈ એ બાબતે વધુ માહિતી મારી પાસે ઉપલબ્ધ નથી। સમગ્ર મામલે અધિકારીઓએ તપાસની સૂચના આપી દેવાઈ છે। તપાસ બાદ જે રિપોર્ટ આવશે તે મુજબ પગલાં લેવાશે। સમગ્ર બાબતે જાણે કૃષિ પ્રધાન અજાણ હોય તેવો ઘાટ સર્જાયો છે। તેમનું કહેવું છે કે મીડિયા દ્વારા આ વાત તેમના ધ્યાને આવી છે। આ વીસીની નિયુક્તિ મારા કાર્યકાળ દરમિયાન થયેલ નથી, જેથી મને પૂરી માહિતી મારી પાસે ઉપલબ્ધ નથી। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અંગેના અહેવાલો અખબારી નિવેદન દ્વારા મને જાણવા મળ્યા છે। આ બાબતને જરૂરી ચકાસણી કરવા માટે લાગતા વળગતા અધિકારીઓને સૂચના આપી છે। એનો અહેવાલ મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। ત્યારે આ ઘટના સામે અનેક મહત્વના સવાલ ઉઠી રહ્યા છે કે કૃષિ યુનિવર્સિટીના ભરતી કૌભાંડથી કૃષિ પ્રધાન બેખબર કેમ છે? શું રાઘવજી પટેલ અજાણ બની રહ્યા છે? શું કૃષિ વિભાગના અધિકારીઓ પણ અજાણ હતા? શું કૃષિ વિભાગના અધિકારીઓ કૃષિ પ્રધાનને માહિતી નથી આપતા? હવે તપાસ થશે કે તપાસના નામે તરકટ થશે? આ તમામ સવાલો હાલ આ ઘટના બાદ ઉઠી રહ્યા છે। તો દાંતીવાડા યુનિવર્સિટીના કુલપતિની નિમણૂકનો આખો આ વિવાદ કે જેમાં હવે ખૂબ જ ચોંકાવનારો ઘટનાક્રમ શરૂ થઈ ગયો છે, કેમ કે કૃષિ પ્રધાન ખુદ આ નિમણૂકથી અજાણ છે। તેમનું કહેવું છે કે મારા આવ્યા પહેલા જ તેમની નિમણૂક થઈ ગઈ હશે। મને વધારે માહિતી નથી। માહિતી મેળવીને હું એનો ચોક્કસ જવાબ આપી શકું। ત્યારે હવે આ ઘટના સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું કૃષિ વિભાગના અધિકારીઓ પણ આ ઘટનાથી અજાણ હતા? શું રાઘવજી પટેલ અજાણ બની રહ્યા છે કે ખરેખર તેઓ અજાણ છે? કૃષિ યુનિવર્સિટીના ભરતી કૌભાંડથી કૃષિ પ્રધાન બેખબર કેમ છે? કેમ તેમને આ ભરતી કૌભાંડની માહિતી તેમના પાસે નથી? શું તેમના અધિકારીઓ તેમના સુધી કોઈ માહિતી નથી પહોંચાડી રહ્યા? આ તમામ સવાલ આ ઘટના સામે ઉઠી રહ્યા છે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, ખૂબ જ આશ્ચર્ય લાગે છે જ્યારે આ વાત કરીએ કે કૃષિ પ્રધાને જાણકારી નથી કે વીસીની નિમણૂક કરવામાં આવી છે। તેમનું કહેવું છે કે તેમના આવ્યા પહેલા જ નિમણૂક થઈ ગઈ હોઈ શકે। અત્યારે તેમની પાસે ચોક્કસ કોઈ માહિતી નથી। સમગ્ર મામલે હવે આગળ શું થઈ શકે? देखो, राज्यની વાત કરવામાં આવે તો રાજ્યમાં ખૂબ જ સિલેક્ટેડ કૃષિ યુનિવર્સિટી છે અને કૃષિ યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો કેટલી મહત્વની છે કૃષિ યુનિવર્સિટી, કેમ કે જે રીતે ખેતી પર ભાર મૂકવામાં આવતો હોય છે, કૃષિ સંશોધનને લઈને અનેક જે મુદ્દાઓ હોય છે કૃષિ યુનિવર્સિટી સાથે સંકળાયેલા હોય છે। દાંતીવાડાના આ વીસીની જો વાત કરવામાં આવે તો એકદમ મનસ્વી પ્રકારનું તે વલણ છે। મહત્વની વાત તો એ છે કે આ જે વીસી છે તે વીસીને સરકારની પણ કોઈ પણ પ્રકારની બીક નથી। જે પ્રકારે TV9 દ્વારા આ સમગ્ર ઘટના છે તેને ઉજાગર
ઉજાગર કરવામાં આવી, કઈ રીતે તેમનું સર્ટિફિકેટનો વિવાદ છે તે પ્રકારની વાત કરવામાં આવી. ત્યારબાદ ખુદ કહી શકાય કે સરકાર તરફથી પણ અધિકારીઓએ તેમને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સરકારના અધિકારીઓ અથવા તો મંત્રી ઓફિસમાંથી પણ જે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, તો વીસી દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપવામાં આવ્યો. તેની સાથે જ યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો યુનિવર્સિટીમાં મીડિયાકર્મીઓના જવા ઉપર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. મીડિયાકર્મીઓની સામે સુરક્ષાના કર્મીઓ છે, બાઉન્સરો છે, તેમને ઊભા કરી દેવામાં આવે છે. યુનિવર્સિટી એવી કોઈ જગ્યા નથી કે જ્યાં મીડિયાકર્મી હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિ હોય તે ન જઈ શકે. વીસી સવાલોના જવાબ આપવાથી મીડિયા સામે બચી રહ્યા છે તેવું નથી, પરંતુ સરકાર સામે પણ તે પોતાનો જે મનસ્વી વલણ છે તે બતાવી રહ્યા છે. અધિકારીઓ સામે પણ તે કોઈ પણ પ્રકારનો જવાબ આપવો એ મહત્વનો નથી માની રહ્યા. તો આ પ્રકારના જે વીસી છે, આ પ્રકારના વીસીની નિમણૂક કઈ રીતે થઈ? ચોક્કસ કૃષિ પ્રધાન દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને હાલ આ મુદ્દે જાણકારી નથી, પરંતુ સમગ્ર જે ઘટના છે, સમગ્ર ઘટનાને 48 કલાકથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે. તો આખરે વીસીનું સર્ટિફિકેટ ખોટું સર્ટિફિકેટ છે, તો અત્યાર સુધી તેમને કેમ ચલાવવામાં આવી રહ્યા છે? તપાસનો આદેશ તે સરકારે ગઈકાલે મોડી રાત્રે આપ્યો છે, પરંતુ હજુ સુધી તપાસમાં પણ કોઈ પણ પ્રકારના જે જવાબો છે તે નથી આવ્યા. તો કેવા પ્રકારની જે કહી શકાય કે મનસ્વીપણું છે તે વીસી દ્વારા કરવામાં આવી રહ્યું છે? કેવી રીતે યુનિવર્સિટીને પોતાની એક જે કહી શકાય કે પરમાનન્ટ સંસ્થા માનીને જે દાદાગીરી કરવામાં આવી રહી છે, ત્યાં ખૂબ મોટા સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે કે કોઈ યુનિવર્સિટી છે, યુનિવર્સિટીના વીસી દ્વારા આ પ્રકારનું વલણ છે. તો અને એની સામે પણ આ વીસી સામે ભૂતકાળમાં લોકાયુક્તમાં પણ ફરિયાદ થઈ ચૂકી છે. ભૂતકાળની અંદર યુનિવર્સિટીને લઈને પણ અનેક મુદ્દાઓ છે તે ઉજાગર થઈ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી આ વીસી સામે કોઈ પણ એક્શન છે તે લેવામાં નથી આવ્યું. તો આખરે કોની રહેમ નજર આ વીસી ઉપર છે તે એક TV9 નો મોટો સવાલ છે. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. અત્યારે હવે આ ઘટના બાદ અનેક સવાલ ઉઠી રહ્યા છે, અને સવાલ ઉઠવા પણ એટલા જ સ્વાભાવિક છે, કેમ કે દાંતીવાડાની આ યુનિવર્સિટી કે જે ખૂબ જાણીતી છે, અને કૃષિ યુનિવર્સિટી જેના વીસી કે જેમની નિમણૂકને લઈને હવે વિવાદ થઈ ગયો છે, વીસી મનસ્વી વલણ અપનાવતા હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે. ત્યારે હવે કૃષિ પ્રધાનનું જે પ્રકારે નિવેદન સામે આવ્યું છે એ પણ ચોંકાવનારું છે.